વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતી યુવતીને હિતેશ મારવાડી નામના યુવક દ્વારા ધાક ધમકી આપવામાં આવી રહી હોવાના આક્ષેપ યુવતી દ્વારા કરવામાં આવ્યા છે। નિઝામપુરા વિસ્તારમાં રહેતો હિતેશ મારવાડી, જેની સાથે યુવતી છેલ્લા કેટલાક સમયથી લિવ ઇન રિલેશનશિપમાં પણ રહેતી હતી, તે હિતેશ મારવાડી હવે યુવતીને ધાક ધમકી આપી હેરાન પરેશાન કરી રહ્યો હોય તેવા ગંભીર આક્ષેપ યુવતી દ્વારા કરવામાં આવી રહ્યા છે। યુવતીના જણાવ્યા અનુસાર ગયા 1.5 વર્ષથી હિતેશ મારવાડી તેની સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહ્યો હતો અને આ સમય દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા। યુવતીના અગાઉ પણ લગ્ન થયેલા છે અને હાલમાં તેના છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી છે। યુવતીએ આક્ષેપ કર્યો છે કે આ સમયગાળામાં તેના ઘરમાંથી આશરે 10 થી 12 તોલા સોનું ગુમ થયું છે અને જે સોનું હિતેશ મારવાડી લઈ ગયો હોવાનું પણ તેણીએ આક્ષેપ કર્યા છે। આ ઘટનાની જાણ કરવા યુવતી સૌપ્રથમ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પહોંચી, પરંતુ ત્યાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે તે વડોદરા શહેર પોલીસ કમિશનર કચેરીએ ન્યાય માટે પહોંચી છે। કમિશનર કચેરીએ પહોંચીને યુવતીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે ફતેગંજ વિસ્તારમાં રહે છે, પોતે પોલીસ સ્ટેશનમાં અરજી કરી પણ કોઈ જ કાર્યવાહી નહીં થઈ અને એટલે તે પોલીસ કમિશનર સમક્ષ ન્યાયની માંગ માટે પહોંચી છે। મારી સાથે રેપ થયો છે હિતેશ મારવાડી અને મારી સાથે બનાવટ બન્યો છે। મેં બે વર્ષથી મેં લિવિંગ રિલેશનશિપમાં રહેતેલી એ સાથે મને એવું લગ્નની લાલચ આપીને એ રહેતેલ મારી સાથે કે આપણે લગ્ન કરીશું। અત્યારે હવે મને છોડી દીધી છે અને બીજી એના કાસ્ટમાં મેરેજ કરી રહ્યો છે। અત્યારે એવું કે મને ન્યાય જોયો, અત્યારે એવું કે છે અને અત્યારે મને જૂઠો દિલાસો આપ્યો છે મને કે મેં તારી સાથે મેરેજ કરીશ। હિતેશ મારવાડી, નિઝામપુરા વિસ્તારમાં। મેં ફરિયાદ કરવા ગઈ ફતેગંજ પોલીસ ચોકીમાં, પણ મારી ફરિયાદ લીધી નથી। ના, નથી લીધી મારી ફરિયાદ। ફતેગંજ હા, હું ત્યાં આગળ ના નથી આપ્યું ધ્યાન। હા, અહીંથી અરજી અત્યારે આપી છે, હવે જોઈએ શું જવાબ આવે છે। મારે ન્યાય જોઈએ અને મારી સાથે આટલા વર્ષથી 2 વર્ષથી લિવિંગ રિલેશનશિપમાં રહ્યો છે। લગ્નની લાલચ આપીને ના પાડે છે, એને કાસ્ટમાં મેરેજ કરવાનું કહી રહ્યો છે અને એના પરિવાર વાળા પાસે ગયેલી તો મને એ લોકોએ ધમકી આલી મારવાની। હા, કે તારે એમાં નહીં થાય, અમારા કાસ્ટમાં નથી ચાલતું। સપના એ ખાતે મેં ઘર ખાલી કરવાનું વિચાર્યું ને તો છાનબીનમાં જોયું તો મારું 10 થી 15 તોલા સોનું ગાયબ છે મારું। હા, એટલે સોનું ગાયબ છે? હા। કોણ લઈ ગયું? શું લાગે? હિતેશ જ હોય। કેવી રીતે હિતેશ થઈ ગયા? કારણ કે એ જ રહેતેલો મારી સાથે। બીજો કોઈ વ્યક્તિ કે કોઈ મહિલા કોઈ આવતા હતા ઘરમાં? ના। એટલે તમને એના ઉપર શંકા છે? હા, શંકા છે।